નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પછી કોલેજ કક્ષાએ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સરકારી શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, વિવિધ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમની જે તે પાત્રતા, કયા દસ્તાવેજોની જરૂર પડશે, સાથે OTR નંબર જે છે જનરેટ કરવાની પ્રોસેસ સાથેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણને જોવા મળવાની છે. આ વિડીયો જોયા પછી મિત્રો તમે સ્વયં જ પોતાની રીતે જ મોબાઈલ દ્વારા કે લેપટોપ કમ્પ્યુટર દ્વારા પોતાની શિષ્યવૃત્તિ મેળવવા માટેની એપ્લિકેશન જાતે કરી શકશો. તો શરૂઆત કરીએ મિત્રો. આજના વિડીયોમાં આજે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે 2026-27 માટેની એપ્લિકેશન જે છે કેવી રીતે કરાય તે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ જોવાના છીએ. પણ તેની શરૂઆત થાય છે OTR નંબરની પણ જરૂર પડે છે. તો સૌપ્રથમ આપણે OTR નંબર કેવી રીતે જનરેટ કરી શકાય તે જોઈશું અને ત્યારબાદ સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેવી રીતે ભરી શકાય તે બંને પ્રોસેસ જોવાના છીએ. તો સૌપ્રથમ મિત્રો OTR નંબર જનરેટ કરવા માટેની પ્રક્રિયાની જો વાત કરીએ તો તેના માટે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે NSP OTR એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. તો આ માટે તમારે પ્લે સ્ટોરમાં NSPOT એપ સ્કોલરશિપ આ લખી અને સર્ચ કરવાનું છે. તો તમને NSP OTR નામની આ ટાઈપની સિમ્બોલ વાળી એક એપ દેખાશે. તે ઇન્સ્ટોલ કરી અને તેને ઓપન કરી લેવાની છે. ઓપન કરતા આ મુજબનું તમને જે હોમ પેજ જોવા મળશે. આ હોમ પેજમાં તમારે અહીંયા રજીસ્ટર પર ક્લિક કરવાનું છે. રજીસ્ટર પર ક્લિક કરતા આ ટાઈપનું હોમ પેજ જોવા મળશે. તો તેમાં અહીંયા તમને જે બે ચેક્સ બોક્સ દેખાય છે તેના પર તમે ક્લિક કરી અને ત્યારબાદ નેક્સ્ટ પર અહીંયા ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરતા તમને આ મુજબનું હોમ પેજ જોવા મળશે. તો તેમાં આઈ હેવ આધાર જે છે તેના પર ક્લિક કરવાનું છે આ રીતે. ત્યારબાદ અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર જે છે તે અહીંયા ફિલ કરવાનો છે અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું એક પેજ ઓપન થશે. તેમાં જે વિગતો છે તેને વાંચ્યા બાદ અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી લેવાનું છે. આ એગ્રી પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલમાં જો આધાર ફેસ RD ની એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે તો તે ઓપન થઈ જશે અને જો તે ન હોય તો ફરીથી તમારે પ્લે સ્ટોરમાંથી આધાર ફેસ RD એટલે રેકોગ્નાઇઝ જે ફેસ ID જે છે તેના માટેની આ મુજબની એક એપ્લિકેશન જે છે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. એ ઇન્સ્ટોલ કરશી અને ઓપન થશે એટલે આ મુજબનું એક પેજ તમને ઓપન થયેલું જોવા મળશે. તેની અંદર આ ચેકબોક્સમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જોશો તો એક અહીંયા રેડ કલરનું એક સર્કલ દેખાશે અને એની અંદર તમે આમાં જે અહીંયા જે સિમ્બોલ છે એના આધારે ફ્રન્ટ કે બેક કેમેરો જે ઓપન કરી અને તમે આની અંદર તમારે તમારો મોઢાનો ચહેરાનો જે ભાગ છે તે જોવાનો છે અને આંખોને તમારે ખોલ બંધ કરવાની છે. જેથી કરીને જે આ રાઉન્ડ તમને જે રેડ દેખાય છે કેવા કલરનો થઈ જશે? ગ્રીન થઈ જશે. ગ્રીન થતા તમને આ મુજબનું પેજ જોવા મળશે. એટલે કે તમારા ચહેરાની જે રેકોગ્નાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે આ મુજબનું જે પેજ ઓટોમેટિકલી ખુલી જશે. અહીંયા એન્ટર ડિટેલ્સમાં તમારે માતાનું નામ, પિતાનું નામ અને તમારું ઈમેલ ID જે છે એ નાખી અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરે આ રીતે આવશે. તો ઓકે પર ક્લિક કર્યા બાદ તમે જોશો તો આ રીતનાનું તમને ફાઇનલી તમારો 14 આંકડાનો OTR નંબર જે છે જનરેટ થયેલો જોવા મળશે. તો આ OTR નંબર જે છે તમારે કોઈ જગ્યાએ નોંધી લેવાનો છે. આ ઉપરાંત OTR નંબર જે છે એ અને તેનો પાસવર્ડ તમારા રજીસ્ટર જે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથેનો તેના પર ટેક્સ્ટ મેસેજ પણ આવશે જે ભવિષ્યમાં OTR લોગિન માટે તમે સાચવી રાખી શકો છો. તો આ સંપૂર્ણ OTR પ્રક્રિયા તમે ફક્ત 2 થી 5 મિનિટની અંદર પોતાના મોબાઈલથી સ્વયં કરી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 2026-27 આપણે કેવી રીતે એપ્લિકેશન કરી શકીએ. તો સૌપ્રથમ ગૂગલમાં આપણે ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરીશું. સર્ચ કરતા તમને આ મુજબનું પેજ ઓપન થયેલું જોવા મળશે. તો તેની અંદર સૌપ્રથમ આપણે ન્યૂ યુઝર પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતા આપણને અહીંયા રજીસ્ટર યુઝર જોવા મળશે. તો તેના પર ક્લિક કરવાનું છે અને તેમાં અહીંયા આપણે ડાઉન એરોમાં જઈ અને મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી અને પાસવર્ડ એન્ટર કરીને કેપ્ચા આપણે એન્ટર કરવાનું છે અને આ રીતે આપણી ન્યૂ યુઝર તરીકેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. જે મિત્રો બીજા વર્ષ માટે જે પોતાની એપ્લિકેશન કરે છે સ્કોલરશિપ માટેની
તો તેમને ફક્ત રિન્યુ કરવાની આવે છે. તો આ જે રિન્યુ કરવાની પ્રોસેસ જે છે તો તેના માટે એમને સીધું જ લોગિન કરવાનું હોય છે. તો એકવાર રજીસ્ટર થઈ ગયા પછી તમારે સિલેક્ટ લોગિન યુઝિંગમાં અહીંયા તમારે સિલેક્ટ કરી મોબાઈલ યુઝરનેમ અને પાસવર્ડની કેપ્ચા નાખી અને લોગિન કરવાનું છે. લોગિન કરવા દરમિયાન આ મુજબનું ઓટીપી આઈડી આવશે અને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી નંબર અહીંયા ફિલ કરી અને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને ક્લિક કરતા જ આ મુજબ તમારું જે હોમ પેજ ઓપન થશે. ત્યારબાદ તમે અહીંયા જોશો તો લેફ્ટ સાઈડમાં 3 આડા લીટા આપણને આ રીતનાની આડી લાઈન જોવા મળે છે. તેના પર ક્લિક કરતો હોમ આ ટાઈપનું હોમ પ્રોફાઇલ અને સર્વિસ આ 3 વસ્તુ જોવા મળશે. સર્વિસમાં ક્લિક કરતા તમને નીચે સ્કોલરશિપ સર્વિસ જોવા મળે છે. તો આ સ્કોલરશિપ સર્વિસ જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતા મિત્રો આ મુજબનું એક પેજ ઓપન થશે કે જેની અંદર તમને વિવિધ લાગુ પડતી કેટેગરીની સ્કીમ તમને અહીંયા જોવા મળે છે. તો તમારી કેટેગરી મુજબ આમાંથી તમને જે લાગુ પડતી હોય તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. પરંતુ જે મિત્રોને ફક્ત પોતાની અરજી રિન્યુ કરવાની છે તો તેમને આ વિવિધ જે કેટેગરી જોવા મળે છે તેના નીચેના ભાગમાં અહીંયા આ મુજબનું એક પેજ ઓપન થયેલું જોવા મળશે અને તેમાં અહીંયા એમને જોવા મળશે કે રિન્યુ લખેલું જોવા મળશે. તો આ રિન્યુ ઉપર એમને ક્લિક કરવાનું છે અને રિન્યુ પર ક્લિક કર્યા બાદ વિગતો તેમાં જે વિગતો છે તેને ખાલી અપડેટ કરવાની છે અને સબમિટ કરવાની છે. એ વિગતો અપડેટની અંદર એમાં બેંક વિગત હોઈ શકે છે, એકેડેમિકની વિગત હોય છે એટલે કે એમાં ફર્સ્ટ જે તમારું યર છે એની માર્કશીટ જે છે સેકન્ડ સેમની માર્કશીટ જે છે તેની વિગત ભરવાની છે અને ફીસની વિગત જે અપડેટ કરવાની છે અને ત્યારબાદ સબમિટ કરવાની છે. જે મિત્રો ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન કરી રહ્યા છે તો તેને અહીંયા પછી જે છે નાણાકીય વર્ષ જે છે અહીંયા સિલેક્ટ કરવાનું છે 2026-27 માટેનું. એટલે કે 1 એપ્રિલ 2026 થી 31/3/2027 સિલેક્ટ કરી અહીંયા ચેન્જ ફાઇનાન્શિયલ પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતા તમને અહીંયા વિવિધ પ્રકારની જે તમારી જે કેટેગરી છે તે મુજબની યોજનાઓ અહીંયા જોવા મળશે. તો એમાં એસસી, એસટી, ઓબીસી વગેરે જે કેટેગરી છે એના માટેની જે યોજના તમને લાગુ પડતી હોય, જેમ કે અહીંયા એસટી માટેની જે યોજનાઓ છે એ જ રીતે અહીંયા ઓબીસી, ઈબીએસ, ડીએનટી, એસસી વગેરે, એનટી ડીએનટી, એસસીબીસી આ ટાઈપની ટેબ્લેટની યોજના છે. તો જે પણ લાગુ પડતી હોય એ યોજના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને તેના પર ક્લિક કરતા આ મુજબનો એક રિક્વેસ્ટ આઈડી તમારા જનરેટ થઈ જશે જે તમારે સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો કોઈ પણ જગ્યાએ નોંધી લે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ટુ સર્વિસ પર અહીંયા આપણે આપ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા તમને આ મુજબનો જે તમારો આઈડી જે છે એ અહીંયા જોવા મળે છે, રિક્વેસ્ટ આઈડી, અને સાથે રજીસ્ટ્રેશન ડિટેલમાં બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ, ડિસેબિલિટી ઇન્ડેક્સ ડિટેલ્સ અને એટેચમેન્ટ આ તમામ વિગતો પેન્ડિંગ બતાવે છે. તો એક પછી એક વિગતને આપણે પેન્ડિંગ બતાવતી વિગતને આપણે ફિલ કરવાની છે અને આગળ વધવાનું છે. તો આગળ આપણે સૌ પ્રથમ છે રજીસ્ટ્રેશન ડિટેલ. તો તેની અંદર આપણને લાગુ પડતું આપણું નામ જે છે તેની વિગત ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ જે ખૂટતી વિગત છે આધાર કાર્ડ મુજબ આપણે અહીંયા નામ અને જન્મ તારીખ મેલ ફિમેલ કે વધારે વિગત ભરવાની છે. ત્યારબાદ નેક્સ્ટ કરતા અહીંયા આપણને જે ચેક્સ બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણો આધાર નંબર નાખી અને વેરીફાઈ આધાર નંબર પર ક્લિક કરવાનું છે. એ દરમિયાન જે ઓટીપી વાળો આધાર કાર્ડ સાથે જે લિંક નંબર જે છે મોબાઈલ નંબર તેના પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી નંબર જે છે એ નાખીને વિગત સબમિટ કરવાની છે. ત્યારબાદ અહીંયા મિત્રો રેશન કાર્ડ નંબર જે છે કે જેની અંદર વિદ્યાર્થીનું નામ છે તો એ રેશન કાર્ડ નંબર જે છે એ અહીંયા ફિલ કરવાનો છે અને ગેટ ડિટેલ્સ પર આપણે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. તો ક્લિક કરતા જે ડિટેલ્સ હશે એની સાથે એટેચમાં એ તમામ વિગત અહીંયા આવી જશે. ત્યારબાદ મિત્રો શરૂઆતમાં આપણે જે ઓટીઆર નંબર જે છે કેવી રીતે જનરેટ કરવો તેની વાત કરી. તો એ જે 14 અંકનો જે ઓટીઆર નંબર છે એ અહીંયા ફિલ કરવાનો છે અને ગેટ ઓટીઆર પર ક્લિક કરવાનું છે. એક ક્લિક કરતા અહીંયા તમામ વિગતો ઓટોમેટિક અપડેટ થઈ જશે. ત્યારબાદ એડ્રેસની મિત્રો વાત કરીએ તો વર્તમાન જે એડ્રેસ છે તો જે સ્ટેટ લાગુ પડતું હોય એ સિવાય તમારો ડિસ્ટ્રિક્ટ, તાલુકો, રૂરલ છે કે અર્બન છે, વિલેજ કયું છે, કરંટ એડ્રેસ કયું છે, પિનકોડ નંબર વગેરે વિગત અહીંયા ભરી અને આ ક્લિક કરવાનું છે આગળ. ત્યારબાદ કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ જો સરખું જ હોય તો અહીંયા ફક્ત ક્લિક કરતા નીચેની વિગત ઓટોમેટિકલી
ફિલ થઈ જશે, પણ જો બંને જુદું હોય તો અહીંયા આપણે લાગુ પડતું તમારું પરમેનન્ટ એડ્રેસ ફિલ કરવાનું છે. ત્યારબાદ મિત્રો બેંક ડિટેલ્સ ભરવાની છે. તો આ માટે આપણે બેંકની પાસબુક જે છે આપણી સાથે રાખવાની છે. તો સૌપ્રથમ અહીંયા આઈએફએસસી કોડ નાખી અને શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરતા આપણું બેંક નેમ છે, બ્રાન્ચ કઈ છે, બેંક એકાઉન્ટ નંબર કયો છે વગેરે વિગત અહીંયા ઓટોમેટિકલી આવી જતી હોય છે. એકેડેમિક ડિટેલ્સ ભરવામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં લાગુ પડતો તમારો જે ટાઈપ છે, ફોર એક્ઝામ્પલ કે અહીંયા મેનેજમેન્ટ છે, તેની અંદર તમે કયો કોર્સ કરો છો, તો MBA છે, માસ્ટર છે, કયા પ્રકારનું. ફોર એક્ઝામ્પલ કે કોઈ બીએડ કરે છે તો એમને અહીંયા આપણે એજ્યુકેશન સિલેક્ટ કરીને અહીંયા આપણે બીએડ સિલેક્ટ કરવાનું થતું હોય છે. પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ યર, તો તમે કયા વર્ષ માટે એપ્લાય કરો છો, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર માટે. તો જે મિત્રો ફર્સ્ટ ટાઈમ અહીંયા પ્રક્રિયા કરી રહ્યા છે તો અહીંયા ફર્સ્ટ યર કરશે. જે મિત્રો રિન્યુ કરી રહ્યા છે તો અહીંયા સેકન્ડ યર કે થર્ડ યર લાગુ પડતું હોય તે ક્લિક કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો જોઈએ તો અહીંયા આપણે પ્રેઝન્ટ સ્ટાર્ટ યર કયું છે એ આપણે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ આ વર્ષનું જે પ્રેઝન્ટ છે 15/6/2026 છે અને એની એન્ડ ડેટ આપણે અંદાજે 27/4/2027 છે. તો આ રીતે આપણે પ્રેઝન્ટ યરથી લઈ અને આ વર્ષનું શૈક્ષણિક વર્ષ, આ શૈક્ષણિક વર્ષ પ્રમાણેની આ જે ડેટ છે એ અહીંયા લખવાની છે. તો એ અહીંયા ફિલ કરી દઈશું. ત્યારબાદ તમે અહીંયા જોઈએ છે તો ધોરણ 9, 10, 11, 12 વગેરેની જે એકેડેમિક ડિટેલ્સ ભરવાની છે. તો અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે ડાઉન એરોમાં 9, 10th, પણ એની વિગત આપણે 10th મુજબ ભરીશું. તો GSAB બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે. ત્યાં આપણે આપણો સીટ નંબર, આપણું પાસિંગ યર અને આપણું પર્સન્ટેજ નાખી અને એડ પર ક્લિક કરવાનું છે. એડ પર ક્લિક કરતા આપણને એ જ રીતે ધોરણ 12 અને સાથે સાથે ગ્રેજ્યુએશનની જે વિગતો છે એ ભરવાની આવશે. તો એ તમામ વિગતો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ફિલ કરી દેવાની છે એડ કરી, અને એ વિગતો ફિલ કર્યા બાદ આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ અહીંયા આપણને કોર્સની વાર્ષિક ફી જે ભરવાની છે તે બાબતની અહીંયા વાત છે. તો તેની અંદર આપણી જે ફીસ હોય છે સેમિસ્ટર વાઇઝની નહીં પણ વાર્ષિક, એટલે કે એક સેમિસ્ટરની ફોર એક્ઝામ્પલ કે આપણી 2000 રૂપીસ ફી છે તો 1 યરની ફીસ આપણી થઈ જશે 4000 રૂપીસ. એ સાથે આપણી એડમિશન ફીસ લાગુ પડી શકે છે, મિસ થયેલ જે ફીસ છે એ લાગુ પડે છે, એક્ઝામ ફીસ લાગુ પડે છે અને સાથે ટ્યુશન ફીસ. તો આ રીતે આખું જે વર્ગીકરણ જે આપ્યું છે એ મુજબ આપણી ફીસ જે છે અહીંયા પોતાના કોર્સ મુજબ નક્કી કરીને અહીંયા ફિલ કરવાની છે. ત્યારબાદ આપણે જરૂરી આધાર પુરાવા જે માગેલા હોય છે તો એ તમામ પુરાવો આપણે 1 MB ની અંદર તૈયાર રાખવાની હોય છે, તેની પીડીએફમાં ફોર્મમાં ડોક્યુમેન્ટ, અને એને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમામ વિગતો સોફ્ટ કોપીમાં અપલોડ કરવાની છે. કયા પુરાવાની જરૂર પડે છે આપણે આગળ જોઈએ છે અને એ મુજબ આપણે તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખીશું. ત્યારબાદ અહીંયા અપલોડ કરવા માટે ફોર એક્ઝામ્પલ કે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવા માટે આપણે સૌપ્રથમ બ્રાઉઝર ઉપર ક્લિક કરીશું અને આપણે સેવ કરેલું ડોક્યુમેન્ટ જે છે ત્યાં એ ઓપન થશે. તેને ત્યાંથી ક્લિક કરીને પછી અપલોડ કરીશું એટલે આપણું ડોક્યુમેન્ટ જે છે અહીંયા અપલોડ થઈ જશે અને એ માટેનો જે નંબર હોય એ આપણે ફિલ કરી દઈશું. તો આ જ રીતે આપણે જે આપણું આવકનું પ્રમાણપત્ર છે, આપણા જે શૈક્ષણિક ડોક્યુમેન્ટ જે છે તમામ વિગતો અહીંયા આપણે અપલોડ કરવાની છે. અપલોડ કર્યાની સાથે આપણે આપણો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અહીંયા અપલોડ કરવાનો છે. એ તમામ વિગતો અપલોડ થઈ ગયા પછી અહીંયા જે આપણને જોવા મળે છે સેવ એઝ ડ્રાફ્ટ, તો સેવ એઝ ડ્રાફ્ટ જે છે તેના પર ક્લિક કરી અને આપણે આપણી એપ્લિકેશનને શું કરવાની છે, સેવ કરી લેવાની છે. સેવ કરેલ એપ્લિકેશનની આપણે શું કરીશું, એક પ્રિન્ટ લઈશું અથવા તો તેને ડાઉનલોડ કરીને ઓપન કરી અને તેની તમામ વિગતોને ફરીથી એકવાર ચકાસી લઈશું, અને તમામ વિગતો ઓકે હોય તો ત્યારબાદ આપણે અહીંયા વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે અને તેના પર ક્લિક કરતા આપણો મોબાઈલ નંબર, OTP ID ઓટોમેટિકલી આવી જશે અને આપણે વેરિફિકેશન કોડ એટલે કે OTP વેરિફિકેશન કોડ આપણા મોબાઈલ નંબર પર જે આવ્યો છે તે અહીંયા આપણે શું કરવાનું છે, ફિલ કરવાનું છે અને ત્યારબાદ અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે આપણું મોબાઈલ વેરિફિકેશન કન્ફર્મેશન થઈ ગયા બાદ અને આપણી જે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે જે ફોર્મ ફિલ કર્યું છે તેમાં કોઈ એરર ના આવતી હોય તો ત્યારબાદ આપણે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરીશું અને તેના પર ક્લિક કરી અને આપણે આપણી જે પ્રક્રિયા જે છે તેને સબમિટ કરી દઈશું, પૂર્ણ કરી દઈશું. ત્યારબાદ આપણે જે શિષ્યવૃત્તિ ફોર્મ છે એને સાથે કયા દસ્તાવેજો જોડવાના છે અને એમાં સાથે કયા અપલોડ કરવાના છે. તો આપણે જે શિષ્યવૃત્તિ ફોર્મ ફાઇનલ ભરેલ છે તેને ફોર્મની પ્રિન્ટ જે આપણે લઈ લેવાની છે.
સાથે જાતિનો દાખલાની ઝેરોક્સ, વાર્ષિક આવકના જે દાખલાની ઝેરોક્સ જે છે, માર્કશીટની નકલ આપણે જોડવાની છે, જેમાં બધા સેમિસ્ટરની માર્કશીટ આપણે જોડીશું. ફર્સ્ટ યર માટે આપણે એપ્લાય કરતા હોય તો યાદ આપણને લાગુ પડશે ધોરણ 10 અને 12ની માર્કશીટની લાગુ પડશે. લિવિંગ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડની ઝેરોક્સ છે, રેશનિંગ કાર્ડની ઝેરોક્સ છે, ફી ભર્યાની પાવતીની જે ઝેરોક્સ છે, બેંક એકાઉન્ટની જે પાસબુકની પ્રથમ પેજની ઝેરોક્સ છે, અને એ સાથે લાગુ પડતા અન્ય જે જરૂરી આધારો જે છે એ તમામ વિગતો સાથે આપણે દરેકની ઝેરોક્સ અને તેના ઉપર આપણે સેલ્ફ એટેસ્ટેડ સાઇન કરીશું અને શિષ્યવૃત્તિના જે મુખ્ય ફોર્મની સાથે આ તમામ દસ્તાવેજોને જોડીશું. અને આ તમામ દસ્તાવેજો જે છે એની કમ્પ્લીટ રેડી કરી અને આપણે આપણી જે તે સંસ્થા કે ઇન્સ્ટિટ્યૂટમાં સબમિટ કરાવીશું. તો મિત્રો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ તમારું જે શિષ્યવૃત્તિનું ફોર્મ જે છે એ જાતે મોબાઈલથી પણ ભરી શકો છો. અને ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે મોબાઈલ દ્વારા પણ સ્કેન કરી અને આપણે એની ફાઇલ બનાવી શકીએ છીએ. તો આ વિડીયો તમને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ અગત્યના વિડીયો સાથે મિત્રો આપણે ફરીથી મળીશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. આભાર.